બાજુ જ્યાં દિવાળીમાં દરેકે ફટાકડા ફોડ્યા તો બીજી બાજુ સાવરકુંડલામાં ફટાકડા એકબીજા પર ફેંકવામાં આવ્યા। અહીંયા વર્ષો જૂની પરંપરા છે। ઇંગોરિયા તરીકે ઓળખાતા ફટાકડા અહીંના લોકો એકબીજાને મારીને દિવાળી મનાવે છે। યુદ્ધ જેવું લાગતું આ દ્રશ્ય છે સાવરકુંડલામાં ઉજવાતી પરંપરાગત દિવાળીનું। ઇંગોરિયા નામના ખાસ ફટાકડા દ્વારા એકબીજા પર વાર કરીને યુદ્ધ ખેલાય છે। આ યુદ્ધમાં અનેક લોકો દાઝે છે, અનેક ઘવાય છે, છતાં પણ આ પરંપરા હોવાના કારણે તેનો અનેરો આનંદ અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉઠાવે છે। આ ફટાકડા પણ ખાસ આ પ્રસંગ માટે જ બનાવાય છે અને તે આ ગામની વિશેષતા છે। जो कोई भी आदमी जल जाता है, कोई भी आदमी जख्मी हो जाता है तो भी कोई केस बेस नहीं करता है। वो अपने आपने स्वीकार लेता है कि नहीं मैं जख्मी हुआ, जख्मी होकर भी वो खुश होता है। इंगोरिया का इधर बहुत महत्व है और इधर से देश विदेश से इंसान देखने आते हैं कि सावरकुंडला में ऐसी राजाशाही के वक्त से ऐसा चलता है। सावर અને કુંડલા બે અલગ અલગ ગામો હતા અને ત્યારે બંને ગામો વચ્ચે આવી લડાઈ થતી હતી। હાલ આ બંને ગામો એક થઈ ગયા છે, પરંતુ લડવાની પરંપરા આજે સચવાયેલી છે। यहाँ पहले सावर और कुंडला दो अलग अलग गांव थे, उसके बीच में एक नदी थी और दोनों गांव वाले हम सामने हमारे यहाँ पहले दिवाली आने से 1-1.5 महीने पहले हम लोग एक अलग प्रकार के फटाके बनाते थे जिसको हम इंगोरिया बोलते हैं। આ યુદ્ધ જેવી લાગતી પરિસ્થિતિ વચ્ચે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાય છે। આમ તો આ પ્રથા બંધ કરાવવાના અનેક પ્રયત્નો કરાયા છે, પરંતુ લોકો સામે તંત્રને હંમેશા ઝૂકવું પડ્યું છે। ઝી ગુજરાતી સમાચાર માટે સાવરકુંડલાથી હનીફ ખોખર। આમ તો દિવાળીની ઉજવણીમાં ફટાકડાની આતશબાજી